ચોમાસાની સિઝન હોય ત્યારે ખેડૂતોને છેતરવાના ઈરાદે અમરેલીના શખ્સે ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવીને ખેડૂતોને પધરાવતી હોવાનો પૂર્વ બાતમીના આધારે અમરેલી એસઓજીએ ડુપ્લિકેટ જંતુનાશક દવાની ફેક્ટરી ઝડપી પાડી હતી ને જંતુનાશક દવા બનાવવામાં વપરાતા મેડિકલ સ્ટીક સહિતના જથ્થાઓ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। આ લાલ કલરના ટી શર્ટ પહેરેલો યુવક છે અલ્કેશ ભાનુભાઈ ચોડવડિયા। ચોમાસાની ઋતુ હોય ને ખેડૂતો ખેતી પાક બચાવવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય ત્યારે ખેડૂતોના દુશ્મન બનેલા આ શખ્સે ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી દીધી અને જંતુનાશક દવાઓ બનાવવા ડુપ્લિકેટ અને અનઅધિકૃત બનાવટી પેકિંગ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે અમરેલી એસઓજીએ અમરેલીના સાવરકુંડલા બાયપાસ ચોકડી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ પર ગેસ એજન્સીના ગોડાઉન પર અમરેલી એસઓજીએ દરોડો પાડતા બિનઅધિકૃત જંતુનાશક દવાનો જથ્થો અને જંતુનાશક દવા બનાવવાની સાધન સામગ્રીમાં જંતુનાશક બોટલ નંગ 876 જેની કિંમત 12,39,000 અને પ્લાસ્ટિકની બોટલ ઉપર બનાવટી સ્ટીકર ચોંટાડવાના બોટલો સીલ કરવાના અલગ અલગ 7 મશીનો 49,000માં એમ કુલ 12,88,000નો મુદ્દામાલ અમરેલી એસઓજીએ ઝડપીને જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરી સંચાલક અલ્કેશ ચોડવડિયાની ઝડપી પાડીને અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જંતુનાશક દવાની ફેક્ટરીના સાથેના આરોપીની વિગતો જણાવી હતી। અમરેલી સિટી બાયપાસ પર સાવરકુંડલા બાયપાસથી રાધેશ્યામ ચોકડી તરફ જતા અલ્કેશભાઈ ભાનુ ચોડવડિયા દ્વારા જંતુનાશક દવાઓના કોઈ લાયસન્સ પરવાનગી વગર જથ્થો રાખી ખોટા સ્ટીકરો ચડાવી અને ઇલીગલ કોઈ લાયસન્સ વગર ખેડૂતોને છેતરતા હોય તેવો જથ્થો મળી આવ્યો તે સ્પષ્ટ બાતમી જિલ્લા એસઓજી પીઆઈ ચૌધરી સાહેબને મળતા એગ્રીકલ્ચર ઓફિસરની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ અને તેમની પાસેથી કોઈ લાયસન્સ કે પરવાનગી ન મળી આવતા અને ચેક કરતા કુલ 876 બોટલો કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ મારેલા હોય જેની કુલ કિંમત 12,88,400 મુજબનો મુદ્દામાલ સ્થળ પર મળી આવેલ જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।